હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો ગાઈઝ, જો આજે છે ટ્યુઝડે મોર્નિંગ અને મોર્નિંગમાં બનાવ્યા હતા મેં અપમ. પિંક કલરના અપમ છે. આમાં કેમેરામાં થોડાક ઓછા પિંક દેખાય છે કેમ કે ગીશુને છે ને વ્હાઈટ નહોતા ખાવા, એટલે મેં થોડુંક બીટ નાખીને કલરવાળા કરી દીધા એટલે એને મજા આવે. તો પ્રોટીનથી ભરપૂર એવા અપમ બનાવી દીધા હતા સવારમાં. અને અત્યારે જો વાગ્યા છે 9:45 અને મારે થવા માંડી છે અહીંયા લંચની તૈયારી. તો લંચમાં છે મસ્ત મસ્ત ભીંડાનું શાક બનાવવાનું છે. ભીંડાનું શાક છે ને મોસ્ટલી હું ડિનરમાં બનાવતી હોઉં છું, પણ આજે છે ને કઠોળ પલાળતા ભૂલી ગઈ હતી, તો મેં કીધું હવે અત્યારે ભીંડો બનાવી દઉં અને સાંજે બીજું કંઈક બનાવીશ. તો ચલો, આજે ક્રિસ્પી ભીંડો નહીં પણ લીંબુ નાખી અને રસાવાળો એટલે ક્રિસ્પી નહીં, મતલબ એવો ભીંડો આજે બનાવવાનો છે. તો લીંબુ નાખીને ઉપર પાણી મૂકીને જે આપણે બનાવીએ ને એવી રીતના લસણવાળી ચટણી. લસણ નાખું છું પણ લસણ આજે નથી નાખવું, લસણવાળી ચટણી નાખી દઉં કેમ કે મારે બહાર જવું છે, થોડુંક લેટ થાય છે અને કામવાળી હજી આવી નથી. કામવાળી આવી જાય ને પછી સામે DIY છે ને એમાં થોડીક વસ્તુ લેવાની છે. તો ગીશુ ને મીતુ નથી ને ત્યાં હું લઈ આવું, નતર એક્સ્ટ્રા ખર્ચો થઈ જાય પાછો. ગરમી બહુ છે ને તો પોર્ટેબલ ફેન લેવો છે અને બીજું થોડીક વસ્તુ લેવાની છે, તો એ લઈ આવીએ. અને બસ જો મસ્ત દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. અને ચલો બતાવું તમને આજનો લંચ થોડી વારમાં. અને હા, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું DIYમાં ગઈ હતી ને તો મારે જે લેવાનું હતું ને તો મળ્યું નહીં. પોર્ટેબલ ફેન લેવાનો હતો ફોર કિચન એન્ડ મંદિરમાં આરતી કરતા હોય ત્યારે ગરમી થાય એટલા માટે ત્યાં રાખવા માટે. તો હું આની પહેલાં ગઈ ને ત્યારે હતો, અત્યારે નથી, આઉટ ઓફ સ્ટોક છે. તો જો એક બટરફ્લાય લઈને વહી એવી 43 રૂપીસનું. ગમે એટલા બટરફ્લાય લઉં ને તૂટી જ જાય છે. આ એક રેડ જ એવું છે જે તૂટતું નથી, પછી કોઈ ઓપ્શન જ ના હોય ને એટલે છેલ્લે રેડ નાખવું પડે. આ ગમે એટલું પડે ને તોય તૂટતું જ નથી. અને હવે મને યાદ નથી આવતું મેં ક્યાંથી લીધું હતું. ચલો જો બની ગયું છે લંચ. તો લંચમાં છે ભીંડાનું શાક, આમાં છે રોટલી, આમાં છે દહીં અને સલાડ. તો ચલો બધા જમવા માટે. ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે થર્સડે મોર્નિંગ અને આજે કામવાળી નથી આવી, પહેલાં તો એ કહી દઉં. અને હજુ 2 દિવસ રજા ઉપર છે. 2 દિવસ રજા ઉપર હતી, 2 દિવસ પાછી આવી, હવે પાછી 2 દિવસ નહીં આવે. તો ચલો, પહેલાં તો ગર્લ્સ જતી રહી છે સ્કૂલે અને આજે પાછો ટાઈમ ચેન્જ થયો છે. 11 o'clock ગીશુને લેવા જવાનું છે કેમ કે બહુ જ હીટ વેવના કારણે એ લોકોને તો ત્યાં ગરમી ના થાય, પણ અત્યારે હીટ વેવ ચાલે છે ને તો છોકરાઓને વહેલી રજા આપી દે છે. તો ચલો પહેલાં કામ પતાવી દઈએ, ટ્રાયપોડમાં ફોન લગાવી અને કચરા પોતા કરી નાખીએ ફટાફટ. પછી ફટાફટ રસોઈ. આ તો મેંગો છે એટલે મજા આવી જશે બપોરે લંચમાં. તો ચલો પહેલાં ફટાફટ કામ કરી દઈએ, ત્યાં જવાનું થશે ગીશુને લેવા. ચલો જો મસ્ત કચરા પોતા થઈ ગયા. હવે છે ને
કર્ટન બર્ટન બધું બંધ કરી દઉં ને તો ઘર ઠંડુ રહે. પણ જેવી ગીશું આવશે ને એવી તરત મનસે ખોલવા બધું. એને છે ને ખબર નહીં સફોકેશન થતું હશે કે શું. એ આવે એટલે બધું મંડે એ બંધ કરવા એટલે ખોલવા. હું બધું બંધ કરીને રાખું ને એ બધું ખોલીને રાખે. જો મેં જેટલી વારમાં કચરા પોતા કર્યા ને એટલી વારમાં છે ને કામવાળી 4 થી 5 વાર કરીને જતી રહી. એટલી સ્પીડમાં એ કચરા પોતા કરે વાત પૂછો ને. બેને 2-3 વાર ટોળકી હોત તમને એ તો છે ને એટલી સ્પીડ કરમાં. અને પાછા પૂનમ શું કહે ખબર, અમુકને છે ને એવી અમુક માસ્ટરી હોય કે તું કેમ કેક ફટાફટ બનાવી દે એવી રીતના એ કે એટલે અમુક કામમાં એ કે અમુક લોકોની માસ્ટરી હોય એટલે એ ફટાફટ કરીને જતા રહેતા હોય. આપણને એમ થાય કે એ સારું નથી કરતા હોય, સારું જ કરતા હોય. એ સરસ ઠંડો પવન આવે છે તો થોડુંક ખુલ્લું રાખું એટલે હવાની અવર જવર રહી થોડીક. તો ચલો જો મસ્ત કાલે કેરીનું બોક્સ આવી ગયું છે. મારે તાલાળા ગીરની જ છે જો. હા ગીશુ કે મમ્મા આજે છે ને મને મેંગો ખાવી છે. કાલે ભગવાનને ધરાવી દીધી અને ગીશુએ ખાઈ લીધી. તો ચલો આજ તો છે ને રસ કાઢવો છે મેંગોનો અને ગીશુ તો ચીર ખાશે, કટકા ખાશે. તો ચલો રસોઈ બનાવી દો. અને શાકમાં બનાવવાનું છે મારે જો એમ પલાળી દીધી હતી દાળ. મને રસ હોય ને કેરીનો રસ કે કેરી હોય ને એટલે મને આ દાળ બહુ જ ભાવે શાકમાં. એટલે એ બનાવવાનું છે શાક. અને આજે છે કેકનો ઓર્ડર તો મારે વ્હાઈટ ફોરેસ્ટ કેક બનાવવાની છે. તો મેં બેક તો કરી લીધી છે. એ 9 વાગે દેવાની છે એટલે બહુ ઉતાવળ છે નહીં. તો એ ગીશુને લઈને આવીને પછી બનાવીશ. તો ચલો ફટાફટ બનાવી દઉં રસોઈ અને મળીએ થોડી વારમાં. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો પ્લીઝ. અને વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ચલો જો રસોઈ બની ગઈ છે. રસોઈમાં જો મસ્ત શાક બની ગયું છે. આવું સૂકું મગની દાળનું શાક, ફૂટડી દાળ બી કહેવાય આને. રસ નીકળી ગયો છે કેરીનો, ગ્રીન ચટણી બનાવી દીધી છે અને રોટલીનો લોટ બી બાંધી દીધો છે. હવે આવી અને ગીશુ થોડીક વાર નીચે રમશે અને પછી આવી એને જમાડી અને પછી બનાવવાની છે કેક. તો ચલો ગીશુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો ગીશુને પહેલાં લઈ આવું. જો ગાઈસ વાગી ગયા છે 4:30 અને ગીશુ ઉઠી ગઈ છે ને ઉઠીને શું કરે છે જો મેંગો આવે ને એટલે ગીશુને સીધું મેંગો જ ખાવાનું હે ને ગીશુ, હે ને. ગીશુ ખાય છે મેંગો અને આલુ સેવ. ટીવી જોતા મસ્ત ખાય છે. અને મારે હવે બનાવવાની છે કેક. તો 4:30 વાગે હું કેક બનાવું છું. બેક તો મેં ક્યારની કરી લીધી છે પણ આપવાની છે લેટ ને એટલે મને બહુ ઉતાવળ કંઈ હતી નહીં એટલે મેં નિરાતે બનાવીશ. અને આમ તો ડિનરમાં આજે ખાલી કેરી અને રોટલી છે. કેરી આવે એટલે એ તારે મસ્ત મજા આવી જાય. શું મારી ફ્રેન્ડના બર્થડેમાં જવાનું છે આજે નહીં કાલે છે. કાલે એનું નામ છે શ્રીયા. હા ગીશુને કાલે એને ફ્રેન્ડના બર્થડેમાં જવાનું છે અને મારી એની જ કેક બનાવવાની છે. જો ગીશુ સરખી બેસી જા ગીશુ. આગળ ચેર રાખ થોડીક. તને આવડશે ચીર ખાતા? જો અત્યારે છે ખાલી ડિનરમાં મસ્ત કેરી અને રોટલી. આહા મજા આવી જવાની છે આજ તો. અને ગીશુ મીતુ જમી લે પછી એક બેડ ન્યૂઝ આપું. કોક કે છે આ જમવા ટાઈમે જ બેડ ન્યૂઝ આપતા હશે. જમી તો લેવા દો. જમી લે પછી કહું. હો કહી દઉં
કહી દઉં તારે સ્કૂલ ચાલુ છે હજી હા કાલનો દિવસ છે કાલનો દિવસ નહીં તો 9 તારીખ સુધી તો સમર કેમ્પ છે ને સ્કૂલ ચાલુ છે 10મા વાળાને ને 12મા વાળાને એવો મેસેજ આવ્યો ચાલુ છે સ્કૂલ એમ 7:30 to 10:30 3 કલાક ગીસુન મિથુન મોઢું ગીસુન મોઢું સારું ચલો જમી લે જમવું ભાવશે મજા આવે છે મેંગુડુ રે મેંગુડુ રસ ભરેલું મેંગુડુ મેંગુડુ રે મેંગુડુ મમ્મા ઊંઘ આવવાની જ મસ્ત નહીં કેરીનું સુકું આવવાનું ગોટલા ચાટવાની બહુ મજા આવે બહુ હું વિકટ થઈ લેવાની પછી મને કેરી ખાવી કરતા ગોટલા ચાટવાની બહુ મજા આવે પછી જો ઊંઘ આવે આહા. આમાં હજી 3 પડ્યા ગીસુ રેવા દે એમ હાથ ના મારીશ તું એક ખાવા કે બે ખાવા તારે? ગોટલા એ કઈ નહીં હાથ નહીં અડાડતી હો એમાં હાથ નહીં નાખવાનો ખોટો જૂઠો હાથ એક મારું એમાંથી હો એક આપીશ ને તે જોજો ને કેટલા બધા ખાઈ મને બહુ આવે એમ કરતા એમને કેરી ખાઈ લે ને કેરી કરતા ગોટલા ખાવાની બહુ મજા આવે મને ન ગમે વાળ ફસાઈ જાય મને તે ઓલી મારી ને બે રાખજો બેની આપતી ના જો મોલામાંથી લઈ લે ઓલામાંથી લઈ લે કેરી માટે ઝઘડો ચાલે છે જો અહીંયા તો કાલે ખાધી તે કાલ તે ખાધી હતી મેં નહોતી ખાધી જુઠ્ઠી બે બટકા અંકલ તો દાદે ખાધી હતી ઘરની કેરી છે તો બાધે છે કે વેચાતી લેવી પડતું હે ઓલામાંથી લઈ લઈશ પછી મન કે અહીંયા પૂરી થઈ ગઈ જો હવે એટલી જ રહી આટલી મારી પેટ છે કે પોતાનું પતાય રેવા દે ની બસ બસ હવે આ 3 તારી હો તારા તો બે જ રાખવાનું વાત છે હું પોતે કેટલી કેટલી ખાઈ લીધી પણ તું ગોટલું મૂકી દે ને હવે ખાઈ જા ને ફટાફટ जा तू भी क्या याद रखे दान में दे दिया दान में दी तुझे 3 चीज મારી ચાર ચલ ખાઈ લે ફટાફટ ઓકે બચ્ચો નીચે બી હા પછી નીચે જઈએ ચલો